નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવી વસ્તુની જે દરેક પગારદાર વ્યક્તિના જીવનનો એકદમ મહત્વનો ભાગ છે. પ્રોવિડન્ટ ફંડ, જેને આપણે શોર્ટમાં પીએફ કહીએ છીએ. તો ચાલો આલે બરાબર સમજીએ. અને આ સવાલ તો મને લાગે છે કે દરેક નોકરિયાત વ્યક્તિના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે કે ભાઈ આ પૈસા જાય છે ક્યાં? તો સમજી લો, આ ફક્ત કોઈ કપાત નથી, પણ તમારા ભવિષ્ય માટેનું એક બહુ જ મોટું અને મહત્વનું રોકાણ છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એ જોઈશું કે આ પીએફ ખાતું છે શું અને કામ કઈ રીતે કરે છે. પછી સમજીશું કે કેવી રીતે એમાં પૈસા વધે છે, જેને ચક્રવૃદ્ધિનો જાદુ કહેવાય છે. જરૂર પડે તો એમાંથી પૈસા ક્યારે અને કેવી રીતે કાઢી શકાય. અને હા, છેલ્લે એ પણ જોઈશું કે ઈપીએફ અને પીપીએફમાં શું ફરક છે. બધું જ એકદમ ક્લિયર થઈ જશે. તો જેવી કોઈ વ્યક્તિની પહેલી નોકરી શરૂ થાય છે ને, એની સાથે જ એનો એક ફિનાન્શિયલ પાર્ટનર પણ જોડાઈ જાય છે, અને એ છે ઈપીએફ ખાતું. કહી શકાય કે આ એક એવું સિક્રેટ સેવિંગ્સ એકાઉન્ટ છે જેમાં પૈસા આપોઆપ જમા થતા રહે છે અને વધતા પણ રહે છે. તો આ ઈપીએફ એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ છે શું? વેલ, આ સરકાર દ્વારા ચાલતી એક રિટાયરમેન્ટ સેવિંગ સ્કીમ છે. એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો આ એક સામાજિક સુરક્ષા છે જેનો મુખ્ય હેતુ એ છે કે રિટાયરમેન્ટ પછી કોઈને આર્થિક તકલીફ ન પડે. હવે આમાં સૌથી મજાની વાત શું છે ખબર છે? કે આ બચત આપણે એકલા નથી કરતા. જુઓ, આપણી બેઝિક સેલરીમાંથી 12% કપાય છે, બરાબર? તો સામે એટલા જ એટલે કે બીજા 12% આપણી કંપની કે એમ્પ્લોયર પણ જમા કરે છે. એટલે કે ડબલ ફાયદો. પણ હા, અહીં એક નાનો ટ્વિસ્ટ છે. એમ્પ્લોયર જે 12% જમા કરે છે એ બે ભાગમાં વહેંચાય છે. એમાંથી 3.67% આપણા પીએફ ખાતામાં જાય છે અને બાકીના 8.33% આપણા પેન્શન સ્કીમ એટલે કે ઈપીએસમાં જાય છે, જેનાથી રિટાયરમેન્ટ પછી પેન્શન પણ મળે. ઓકે, તો પૈસા જમા તો થઈ રહ્યા છે, પણ ખાલી જમા થવાથી શું થાય? એ વધવા પણ જોઈએ ને? તો ચાલો હવે એ જોઈએ કે આ જમા થયેલા પૈસા સમયની સાથે કેવી રીતે જાણે જાદુની જેમ વધતા જાય છે. આ કોઈ બચત ખાલી બચત નથી. અહીં વ્યાજ પર વ્યાજ મળે છે. આને કમ્પાઉન્ડિંગ કહેવાય. સ્નોબોલ ઇફેક્ટ જેવું જ છે. ક્યારેય જોયું છે કે બરફનો એક નાનો ગોળો પહાડ પરથી ગબડવાનું શરૂ કરે અને નીચે પહોંચતા સુધીમાં કેટલો મોટો થઈ જાય? બસ એવું જ કંઈક આપણા પૈસા સાથે થાય છે. વ્યાજ પર વ્યાજ મળતું જાય અને રકમ વધતી જાય છે. અને આ કોઈ નાનીસૂની વાત નથી. અત્યારે વર્ષ 2025-26 માટે સરકાર તરફથી આના પર 8.25%નો વ્યાજદર નક્કી કરવામાં આવ્યો છે. 8.25%! આ રેટ બીજી ઘણી સરકારી બચત યોજનાઓ કરતાં ઘણો વધારે છે. એટલે કે આપણા પૈસા ખરેખર સારી સ્પીડથી વધી રહ્યા છે. અને હજુ તો ઘણું બધું છે. ઈપીએફ એટલે ખાલી સેવિંગ્સ નહીં, આ તો એક આખું સોશિયલ સિક્યુરિટી પેકેજ છે. જો આની સાથે 6 લાખ રૂપિયા સુધીનું લાઈફ ઇન્સ્યોરન્સ કવર મળે છે. જો કોઈની નોકરી 10 વર્ષથી વધુ હોય તો એમને રિટાયરમેન્ટ પછી પેન્શન પણ મળે. અને હા, નોકરી બદલીએ તો શું? કોઈ ચિંતા નહીં, આપણું પીએફ એકાઉન્ટ ઓટોમેટિકલી નવી કંપનીમાં ટ્રાન્સફર થઈ જાય છે. સારું, તો અત્યાર સુધી આપણે બચત અને ગ્રોથની વાત કરી, પણ જીવનમાં એવા પણ સમય આવે છે જ્યારે આપણને પૈસાની જરૂર અચાનક પડે છે. તો શું એવા સમયે પીએફમાંથી પૈસા કાઢી શકાય? હા, બિલકુલ. આને એક નુકસાન તરીકે નહીં, પણ જીવનના મહત્વના પડાવો પર મદદ કરનાર એક સાધન તરીકે જોવું જોઈએ. તો ચાલો જોઈએ કે કયા સંજોગોમાં પૈસા ઉપાડી શકાય છે. ધારો કે ઘર ખરીદવું છે કે બનાવવું છે, તો 5 વર્ષની નોકરી પછી પીએફ બેલેન્સના 90% સુધી ઉપાડી શકાય છે. કોઈ મેડિકલ ઇમરજન્સી આવી જાય તો એના માટે કોઈ મિનિમમ સર્વિસનો નિયમ જ નથી. અને હા, પોતાના ભાઈ બહેન કે બાળકોના લગ્ન માટે પણ 7 વર્ષની નોકરી પછી પોતાના હિસ્સાના 50% જેટલી રકમ ઉપાડી શકાય છે. આ તો થઈ આંશિક ઉપાડની વાત. પણ એવા કિસ્સા પણ છે જેમાં આખી રકમ ઉપાડી શકાય છે. જેમ કે રિટાયરમેન્ટ, જે એક પ્લાન્ડ ઇવેન્ટ છે, અથવા તો પછી બેરોજગારી, જે એક અનપેક્ષિત પરિસ્થિતિ છે. માની લો કે કોઈ કારણસર નોકરી જ જતી રહે, તો એવા મુશ્કેલ સમયમાં પણ પીએફ સાથે આપે છે. નિયમ એવો છે કે બેરોજગારીના 1 મહિના પછી કુલ જમા રકમના 75% સુધી ઉપાડી શકાય છે. અને જો 2 મહિના પછી પણ નોકરી ન મળે તો બાકીના 25% પણ ઉપાડી શકાય છે. આ એક બહુ મોટી આર્થિક રાહત છે. અને હવે વાત કરીએ એ લક્ષ્યની, જેના માટે આ આખી બચત યાત્રા શરૂ થઈ હતી: રિટાયરમેન્ટ. 58 વર્ષની ઉંમર પછી આખી પીએફ રકમ એકસાથે ઉપાડી શકાય છે. અને સૌથી સારી વાત, આ રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે. સારું,
તો અત્યાર સુધી આપણે ઈપીએફ વિશે ઘણું બધું જાણ્યું, પણ એને હજી વધુ સારી રીતે સમજવા માટે ચાલો એની સરખામણી એક બીજી બહુ જ પોપ્યુલર સેવિંગ સ્કીમ સાથે કરીએ. હા, હું વાત કરી રહ્યો છું પીપીએફની. ઘણા લોકો ઈપીએફ અને પીપીએફને લઈને કન્ફ્યુઝ થતા હોય છે. તો સવાલ એ છે કે આ બંનેમાં આખરે ફરક શું છે? ચાલો એને એકદમ સરળતાથી સમજીએ. જુઓ, સૌથી મોટો અને મૂળભૂત તફાવત એ છે કે ઈપીએફ ફક્ત નોકરિયાત લોકો માટે છે અને ફરજિયાત છે, જ્યારે પીપીએફ એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ કોઈ પણ ભારતીય નાગરિક ખોલાવી શકે છે અને તે સ્વૈચ્છિક છે. બીજો મોટો ફરક યોગદાનનો છે. ઈપીએફમાં કર્મચારી અને કંપની બંને પૈસા જમા કરે છે, જ્યારે પીપીએફમાં આપણે જાતે જ પૈસા જમા કરવાના હોય છે. કાર્યકાળની વાત કરીએ તો ઈપીએફ રિટાયરમેન્ટ સુધી ચાલે છે, જ્યારે પીપીએફનો સમયગાળો 15 વર્ષનો હોય છે. અને હા, વ્યાજદરમાં પણ જેમ આપણે જોયું અત્યારે ઈપીએફ આગળ છે. તો ટૂંકમાં કહીએ તો ઈપીએફ એ માત્ર એક સેવિંગ સ્કીમ નથી. એ તો આપણી આખી પ્રોફેશનલ જર્નીનો એક એવો ફિનાન્શિયલ પાર્ટનર છે જે શરૂઆતથી લઈને અંત સુધી દરેક સારા નરસા સમયે આપણી સાથે ઊભો રહે છે. તો હવે છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ કે શું આપણે આપણા આ સૌથી મોટા લાંબા ગાળાના રોકાણનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી રહ્યા છીએ? જરા વિચારજો. આશા છે કે આ ચર્ચા પછી આપ સૌને પોતાના પીએફને વધુ સારી રીતે સમજવામાં અને મેનેજ કરવામાં ચોક્કસ મદદ મળશે.